એના વિશે જણાવો અને એમાં લગભગ સોંગ તમે જ ગયા હોય ફિલ્મ તમારી બંને વર્ગ કેવી રીતે પહેલા તો આ વર્ષો જૂની વાર્તા છે, સરસ મજાની વર્ષો જૂની નેહડાની એક વાર્તા છે. અને આ ફિલ્મ અમારે બેલદાર બ્રધર્સમાંથી બનાવી છે. અને આ સોંગ મારું જીવનનું સપનું હતું કે જયેશ મામા બારોટ, એટલે હું મામા કહું છું, જયેશ મામા બારોટ આલોલ, એ ખૂબ સારા એવા લેખક છે અને ખૂબ સારા એવા સોંગ અમે એમને લખ્યા છે. એટલે એમાં મનોજ વિમલ એમનું સરસ મજાનું સંગીત છે. એટલે સૌ પ્રથમ વાર તો આના સોંગ ખૂબ સારા છે. એકદમ ઓલ્ડ આમ જૂના આપણે ગીતો ગાતા એ ટાઈપના જયેશમાં મેં ખૂબ મહેનત કરીને આમાં ગીત લખ્યા છે અને મેં ગાયા. મેં તમારું આજે ટીઝર જોયું, આમ તો તમારા યાદ રોલર સરસ મજાની ગામડાની પિક્ચરો બનતી કે લગન થાય, ગાડું આવે, ગાડું જાય, આવું તો ઘણા સમય પછી આવી ટીઝર જી તો આજ દિગ્દર્શક આજ પેનલ સાથે તમારી આ ચોથી ફિલ્મ છે, તો હવે પછી નવું શું હોય? આ બિલ્ડર બ્રધર્સ એટલે જેને મારા ભાઈ માનું છું, કારણ કે મારું પોતાનું ઘર છે, મારું પોતાનું. એટલે આ શરૂઆતથી જ આના પાયા મેં રોપ્યા હતા. બિલ્ડર બ્રધર્સના પાયા જે કહેવાય ને કે કોઈ બિલ્ડિંગના પાયા રોપે, એ પાયા મેં રોપ્યા હતા. અને આ મેં પહેલી વાર જે તે સમયે મારે ફિલ્મ દિવાળી પર પિક્ચર બનાવવાની હતી, બે વફા સનમ તારી બહુ મહેરબાની. તો રાઘવ કંપનીમાં મારું સોંગ ચાલ્યું હતું, આ હાથમાં વિસ્કી વાળું, એના પરથી બે વફા સનમ તારી આ ફિલ્મ બનાવી. તો મેં સામેથી કીધું હિતેશભાઈ ને, લાલાભાઈ ને, કિરણભાઈ ને કે આપણે આવું પિક્ચર બનાવીએ, સાથે મળીને કામ કરીએ. એટલે અમે ચોથું પિક્ચર બન્યું અને હવે જ્યાં સુધી માતાજી ઘડિયાળ દાદા હીરાબા કરે ત્યાં સુધી બનાવી રહ્યા. વિક્રમભાઈ ઠાકોર તરફથી અને સરકાર તરફથી જે સન્માનિત કલાકારો એમાં ભેદભાવ કરવો એ બાબતમાં આ સીધી વસ્તુ કે દુઃખ તો લાગે કે આટલા બધા કલાકારો એમને આમંત્રણ ના મળે, એ તો દુઃખ તો લાગે જ ને. આમાં એમનું કહેવું એવું છે કે એમને પ્રેસ કોન્ફરન્સ પણ આવી અને એમાં લગભગ મીડિયા એવી રજૂઆત તમારી રજૂઆત સરકારને પણ છે અને કોઈ મીડિયેટર દ્વારા આ રીતના બાબતના રીતે આખો સમાજ રાખવામાં એટલે કોઈ પણ સમાજ હોય કે એને દુઃખ લાગે કે આટલો સારા કાર્યક્રમો થતા હોય, સારું સન્માન થતું હોય, તો અમારું સન્માન કેમ નહીં? એટલે વિક્રમભાઈ જે કહેશે એમની જ કે રાઈટ છે કે ભાઈ અમારા કોઈ બી ઠાકોર સમાજના કલાકાર, નાના કલાકારને કે સન્માન મળ્યું તો સારું. સાચા વિક્રમભાઈ તરફથી બિલકુલ, કારણ કે હું મારા જાતે પર્સનલી ઠાકોર સમાજના બારોટ છીએ. અમારું ગાવાનું તો વિષય બરાબર છે, પણ મારો મેન વિષય મારા બાપ દાદાનો વિષય, દાદા વખતનો અમે એમના વડવાઓ ચોપડાઓ એમના મારા જોડે છે. એટલે ઠાકોર સમાજનું ગાવાની તો લાઈન બરાબર છે, ડાયરાની લાઈન તો, પણ એમનું કોઈ પણ કાર્ય છે, એમનું સમૂહ લગ્ન હોય કે એમનું કોઈ બી ઠાકોર સમાજ થતો હોય તો મારે જવું પડે. સીધી રીતે કલાકાર તરીકે નહીં પડે કે એમના બારોટ તરીકે જવું પડે. એનો ટાઇટલ બહુ સારો છે. એ મારા નેહડામાં આઈ એક નમણી નાગર રે, મારા નેહડામાં આઈ એક નમણી નાગર રે, એ નમણી નાગર વેલ લાગે ધડકતી રે દે, મારા નેહડામાં આઈ એક નમણી નાગર રે. ઓ જાનું મારી લાડકવાઈ લક્ષ્મી નો અવતાર, એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર, દીકરી મારી લાડકવાઈ. ધન્યવાદ.